ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहसेहि अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अहंकारो मायिको यः तदवच्छिन्न चेतन आत्मा जागरणे कृष्णम आनखम व्याप्नुयाद वपुः। तो श्रुति में वे दृष्टांत आपવામાં આવ્યા यथा क्षुरः क्षुरधाने स्यात् विश्वम्भरो वा विश्वम्भरकुलाय। तो ये બે દૃષ્ટાંત સમજાવે છે એ આ ઉપનિષદની પ્રવેશ શ્રુતિ છે. પણ પ્રવેશ શ્રુતિ હોય તો આગળ જે ઇન્દ્ર પ્રતર્દનના સ્વાદ અહીં આગળ આ પ્રકારે પરમાત્માએ પ્રવેશ કર્યો અર્થાત અહંકાર સાથે અહંવૃત્તિ સાથે તાદાત્મ્ય સાધ્યું. અને તેથી પ્રવેશનું એક અગત્યનું પ્રયોજન એ છે કે પરમાત્માનું જ્ઞાન ક્યાં થાય. જ્યાં પ્રવેશ કર્યો ત્યાંનું જ્ઞાન થાય. એટલે બે દૃષ્ટાંત આપ્યા. એક તો યથા ક્ષુર જ્ઞાને ક્ષુર, તો હૃદય કવળની અંદર પરમાત્મા એક સ્થાને રહે છે એવું સમજાવવામાં આવ્યું. અથવા જાગ્રત અવસ્થામાં આ પરમાત્મા સ્પષ્ટ રીતે ચૈતન્ય પ્રગટ થયેલો છે. અને ક્ષુર જેવી રીતે અસ્ત્રો પોતાના એક સ્થાને હોય તેવી રીતે આ ઉપાધિમાં એક સમયે કોઈ પણ એક ઇન્દ્રિય દ્વારા સ્પષ્ટ રીતે ચિલ્લેશ કે ચિત્ત અંશ પ્રગટ થાય છે. વિશ્વમ્ભરો વા વિશ્વમ્ભરકુલાય. અગ્નિ જે પ્રકારે અરણ્યમાં વ્યાપ્ત હોય અવ્યક્ત છે, વ્યાપ્ત છે અવ્યક્ત છે, એટલે પોતાનું કામ કરતો નથી. અગ્નિ છે કાષ્ઠમાં પણ પોતાનું કામ કરતો નથી જ્વલનનું. એ માટે એને આપણે એનું ઘર્ષણ કરવું પડે અને એને પ્રગટ કરવો પડે. તે પ્રકારે ચૈતન્ય સુષુપ્તિમાં વ્યાપ્ત છે, અવ્યક્ત છે, પોતાનું કામ જાણે કરતો નથી.
અહંકારથી માળીને જે ઉપાધિ છે એ સક્રિય નથી, એ સંભાવના રહેલી પણ સક્રિયતા નથી. એ પ્રકારની અવસ્થાને અગ્નિ જેમ કાષ્ઠમાં વ્યાપ્ત છે એ સાથે સરખાવવામાં આવી કે ભાઈ અવ્યક્ત છે, સ્પષ્ટ નથી. આમ પ્રવેશ દ્વારા આ પરમાત્માની બે અવસ્થાઓ બતાવવામાં આવી. એક સ્પષ્ટ છે, જેમ ક્ષુર અને અક્ષુરધાનમાં સ્પષ્ટ રીતે જણાય તેવી રીતે જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા આ પરમાત્માના ચિલ્લેશાહ ચિત્ત અંશ સ્પષ્ટ છે. અને બીજું જેવી રીતે વિશ્વંભરોવા વિશ્વંભર કુલાય, તો વિશ્વંભર જેવી રીતે કાષ્ઠમાં હોય તેવી રીતે પરમાત્મા અવ્યક્ત રીતે સમગ્ર ઉપાધિમાં વ્યાપ્ત છે. તો આ રીતે શા માટે આમ કહેવામાં આવ્યું? પરમાત્માને ક્યાં જાણવાનો, કેવું જાણવાનો? હવે ઉપનિષદમાં આગળ કહ્યું છે, આપણા ઉપનિષદની અંદર 57મા પાન પર તમેતમ આત્માનમ એતે આત્માનઃ અન્યવસ્યન્તિ યથા શ્રેષ્ઠિનમ સ્વાહા. એક દૃષ્ટાંત. તદ યથા શ્રેષ્ઠી સ્વૈ ભુંક્તે યથા યથાવા સ્વાહા શ્રેષ્ઠિનમ ભુંજન્તિ એવ એષ પ્રજ્ઞાત્મા એતૈ આત્મવિ ભુંક્તે. एवं वै एतमात्मानम् एति आत्मानः भुञ्जन्ति. तो तम एतमात्मानम् एते आत्मानः अन्यवस्यन्ति. आत्मा शब्द एक तो आत्मा છે પરમાત્મા, એટલે કે અહંકાર દ્વારા પ્રગટ થયેલો એ પરમાત્માને પ્રગટ થવાનો કોઈ વેશ જોઈએ, ઉપાધિ જોઈએ. એટલે અહંકાર અપી વેશ કે ઉપાધિમાં પ્રગટ થાય એ આત્માને એ તે આત્માના અન્વવસ્યંતિ. બીજા આત્માઓ છે, કયા આત્મા છે? ગૌણ આત્માઓ છે, પ્રાણ છે, ઇન્દ્રિયો છે, વ્યક્તિત્વ છે. એ પેલા મુખ્ય આત્માનું અનુસરણ કરે છે. બે રીતે એને એનો જ નિશ્ચય હોય એવો જ નિશ્ચય કરે છે, એનું વર્તન એ પ્રકારનું વર્તન આ કરે છે. દૃષ્ટા યથા શ્રેષ્ઠિનમ સ્વાહા. તો તમ આલોમ્ય તસ્ય સ્વામિત્વમ વિવક્ષુઃ. સ્વપ્ન સુષુપ્તિ જાગરણેષુ પ્રાણાન વ્યતિરિક્તમ આત્માનો વિધાય. સૌથી પહેલાં એ કહેવામાં આવ્યું કે સ્વપ્નમાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિ દ્વારા બતાવવામાં આવ્યું કે આત્મા પ્રાણ કરતાં અન્ય છે. તથે ચ સર્વસ્મિન શરીરે હૃદયે ચ સામાન્ય વિશેષાભ્યામ વ્યાપ્તિમ છે. અને વળી આગળ કહેવામાં આવ્યું કે આત્મા ચૈતન્ય સામાન્ય રીતે સર્વ શરીરમાં વ્યાપ્ત છે, વિશેષ રીતે હૃદયમાં અથવા તો ઇન્દ્રિયોમાં પ્રગટ થાય છે. એ પ્રકારે આત્માની અવસ્થિતિ દેખાડવામાં આવી. ઇદાનીમ તસ્યૈવ સ્વામિત્વમ વિવક્ષુઃ. હવે ઉપનિષદ કહેવાય આત્મા સ્વામી છે, બધાનો માલિક છે. તો આત્મા કેવું સ્વામી છે, માલિક છે, એ કહેવાની ઈચ્છાથી દૃષ્ટાંત પુરસ્સર દૃષ્ટાંત પુરસ્સર દૃષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે કે આત્મા કેવી રીતે સ્વામી છે. તમે તમારા આત્માનમ એ તે આત્માના અન્વવસ્યંતિ. તો બે આત્મા છે ને, તમ એ તમારા આત્માનમ, તમે એટલે તે, પછી એવું છે ને બંને સર્વનામ જ છે.
તમ તે આત્માને, આ આત્માઓ, તે એટલે શું, ના એટલે શું? એટલે કહે છે તમ આલોભ્ય આનખેભ્ય શરીરે સામાન્ય વિશેષાભ્યામ પ્રવિતતમ. પેલો જે આ લોમ અને નખના અગ્રભાગ સુધી સામાન્ય અને વિશેષ રૂપે આ શરીરમાં વ્યાપેલો છે, જેને હમણાં જ વાત થઈ, એ આત્મા. તમ એતમ પાછું કહ્યું, પેલો એ તમ એટલે પરોક્ષ, એતમ એટલે પ્રત્યક્ષ, એતમ બુદ્ધિ સાક્ષિણમ. એ આત્મા જેને પ્રવેશ કર્યો છે, પહેલા પરોક્ષ હતો, પણ અહીંયા આવીને હવે અપરોક્ષ થઈ ગયો, બુદ્ધિ સાક્ષી છે. તમ એતમ આત્માનમ, એને આત્મા કહેવામાં આવ્યો. એ ચૈતન્ય જેને પ્રવેશ કરે આત્મા કહેવામાં, કેમ? અસ્મત પ્રત્યે વ્યવહાર યોગ્યમ. હવે હું એ પ્રકારના શબ્દ અને એ પ્રકારના ખ્યાલના વ્યવહાર યોગ્ય થઈ ગયો. એ બીજો હોય ત્યાં સુધી નહીં, પણ અહીં પ્રવેશ કે ત્યારે એ જ પરમાત્મા અસ્મત પ્રત્યે હું એ પ્રકારનો શબ્દ અને એ શબ્દનોથી જે ખ્યાલ છે એમને એને યોગ્ય બન્યો, એ માટેના આત્મા કહેવામાં આવ્યો. ખરેખર વસ્તુતઃ આનંદાત્માન. વાસ્તવમાં આપણે ભલે હું કહેતા હોઈએ અને હું સર્વનામના કે શબ્દના પ્રયોગ દ્વારા આપણો કોઈ ખ્યાલ જન્મતો હોય છે, એ સામે પરિચ્છિન્નતાનો ખ્યાલ જન્મતા હોય છે. એટલે અત્યારે એ પરમાત્માને આ પ્રકાર અનુભવાય છે અપરોક્ષ રીતે. તો આ બધા સાક્ષી રૂપે, બુદ્ધિના સાક્ષી તરીકે અપરોક્ષ રૂપે અનુભવાય છે. વસ્તુતઃ આનંદ આત્માનમ એ કેમ આવ્યો છે અહીંયા આગળ? એ પરમાત્મા કેમ આવી રીતે અહમ અહમ એ પ્રકારે અનુભવ થાય, એ પ્રકારે કેમ અંદર પ્રગટ થયો છે? વસ્તુતઃ આનંદાત્માનમ, વાસ્તવમાં જે આનંદ સ્વરૂપ છે, અર્થાત એ આત્માની આનંદ સ્વરૂપતા જાણી શકાય એ માટે આવ્યો છે. એવા આત્માને એ તે આત્માન એ તે અપગત હૃદય ભેદા અધ્યાત્મ પ્રત્યક્ષા એવ આત્માન વાગાદ્યા. આ બધા વાઘ વગેરે એને પણ આત્મા કહેવામાં આવ્યા, કારણ કે એમાં પણ હમભાવ થતો હોય છે. એટલે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, આને પણ આત્મા કહેવામાં આવે, ક્યારેક પ્રાણ કહેવામાં આવે, આત્મા કહેવામાં આવ્યા. કારણ કે એમને પણ એમાં પણ અહમ બુદ્ધિ થતી હોય છે, મારે એવા ગૌણ આત્માઓ. વાગાદ્યા વાણી વગેરે અનુવસ્યંતી આત્મનિશ્ચયમ અનુ પશ્ચાત નિશ્ચયમ કુર્વંતી. અહંકારના રૂપમાં આત્મા જે પ્રકારનો નિશ્ચય કરે એ પ્રકારનો નિશ્ચય આ આત્માઓ કરતા હોય છે. પણ જોવું હોય તો પછી પ્રકાર નિશ્ચય કરે એને ચક્ષુ જુએ. એ આત્માને સાંભળવું છે તો શ્રોત્રેન્દ્રિય આત્મા એને અનુસરે, એ જ નિશ્ચય કરે કે મારે સાંભળવું છે. એટલે આ નિશ્ચય સમાન હોય તો જ વાસ્તવિક સંવાદિતા હોય. ક્યારેક ક્યારેક અહમનો નિશ્ચય એક પ્રકારનો હોય અને મનનો નિશ્ચય બીજા પ્રકારનો હોય, ઇન્દ્રિય નિશ્ચય બીજા પ્રકારનો હોય, તો પછી વસ્તુ બધા જુદી થઈ જતી હોય છે. તો એ વ્યક્તિનો સંવાદિતા રહેતી નથી, કહું એક અને કરવું કંઈ બીજું. એટલે સંકલ્પ શક્તિ નબળી થઈ જાય ને ત્યારે પછી આ બધા લોકો કાયદો હાથમાં લે. મન પોતે કાયદો હાથમાં લે, ઇન્દ્રિયો પોતે કાયદો હાથમાં લે, જે ખાવું એ ખાય, જે જોવું ને જુએ, જે વિચારો તો વિચારે, જે નિર્ણય લેવા એ લે. એવું થાય તો પછી અસંવાદિતા પ્રસરી જાય. પણ સ્વામી કોને કહેવાય? આત્મા સ્વામિત્વનું વર્ણન કરવામાં આવે છે કે સ્વામી છે એને જ કારણે બાકીના બધા જે ઉપાધિના અંશ છે
જે બધા આત્માને કારણે ક્ષેત્ર બનતા છે, એ પણ એ જ પ્રકારનો નિશ્ચય કરે છે જે પ્રકારનો નિશ્ચય આત્મા કરે છે, અહંકાર કરે છે, સ્વામી કરે છે. મારે ત્યાં જવું છે, ત્યાં. મારે સૂઈ જવું છે, સૂઈ ગયા. વાંચવું છે, વાંચ્યું. ભજન કર્યું, ભજન કર્યું. ધ્યાન કર્યું, ધ્યાન કર્યું. ખાવું છે તો ખાવું. આ પ્રકારે આ વ્યવહાર આ ઉપાધિમાં ચાલતો હોય છે. તો દૃષ્ટાંતમાં કેવી રીતે આત્મા સ્વામી છે એ સમજાવવા દૃષ્ટાંત આપ્યું. યથા શ્રેષ્ઠિનમ સ્વાહા. સ્વ એટલે પોતાના, એટલે પોતાના માણસો કહે છે. યથા દૃષ્ટાંતમાં શ્રેષ્ઠિનમ શ્રેષ્ઠી, ધનિકને શ્રેષ્ઠી કહેવામાં આવે. શ્રેષ્ઠત્વમ પ્રધાનત્વમ તો શ્રેષ્ઠત્વ અસ્ય અસ્તિ ઇતિ શ્રેષ્ઠી. જે શ્રેષ્ઠતા ધરાવનારે છે શ્રેષ્ઠિન, શ્રેષ્ઠ એની પ્રત્યે લાગ્યો એટલે શ્રેષ્ઠતા ધરાવનારને શ્રેષ્ઠી કહેવામાં આવે. બ્રહ્મચર્ય ધરાવનારને બ્રહ્મચારી કહેવામાં આવે. સંન્યાસ ધરાવનારને સંન્યાસી એટલે સંન્યાસીન કહેવામાં આવે. તો શ્રેષ્ઠતા ધરાવનાર શ્રેષ્ઠી કહેવામાં આવે. શ્રેષ્ઠ પ્રધાનત્વમ, તો પ્રધાનત્વમ મુખ્યતા જેનામાં છે એને શ્રેષ્ઠી કહેવામાં આવે. એટલું છે ને વ્યવહારની અંદર શ્રેષ્ઠી શબ્દ છે ધનવાન લોકો માટે કે આગેવાન લોકો માટે વપરાતો હોય છે. અહીંયા ધનવાન નહીં પણ આગેવાની છે અર્થમાં આત્માને શ્રેષ્ઠી કહેવામાં આવે. તમ પ્રાધાન્યવંતમ કુટુંબિનમિત્યર્થ. આ શ્રેષ્ઠી છે, પ્રધાન છે, એ કુટુંબ ધરાવનારો છે, મિત્ર મંડળ ધરાવનારો છે, જ્ઞાતિ વગેરે ધરાવનારો છે, જ્ઞાતિબંધુઓ. અને શ્રેષ્ઠી છે બધા પર એ પ્રકારનો પ્રભાવ ધરાવનારો છે. તેથી સ્વાહા અનુવસ્યંતી. સ્વાહા સ્વસંબંધિન. સ્વનું એટલે પોતાના. સ્વ એટલે પોતે પણ થાય, સ્વ એટલે પોતાના પણ થાય. એ પોતાના છે. કોણે પોતાના? સ્વસંબંધિન, પોતા સાથે સંબંધિત. જ્ઞાતિ ઉપલક્ષિતા ઉપજીવકા. જ્ઞાતિબંધુઓ કહેવાય, પરિવારના જનો કહેવાય, જે બધા એના પર આધારિત છે, જે પોતાના જીવન માટે એના પર આધારિત છે, એ બધાને અહીંયા સ્વ કહેવામાં આવે, પોતાના માણસો. અનુવસ્યંતી અનુવર્તતે. બધા એના પ્રમાણે નિશ્ચય પણ કરે છે અને એનું અનુસરણ પણ કરે. બે પ્રકારનો અહીંયા અર્થ કરવામાં આવે. નિશ્ચય કરે છે અને વર્તન કરે છે. તો એનું અનુવર્તન કરવું એટલે એ પ્રકાર નિશ્ચય એ કરે એવું જ કરવું. નિશ્ચય પ્રાધાન્યતા ભોગે બી પ્રાધાન્ય. એટલે કરવાની અંદર એનું પ્રાધાન્ય હોય છે અને ભોગવવામાં પણ એનું પ્રાધાન્ય હોય છે આત્માનું. તદ્યથા શ્રેષ્ઠી સ્વૈ ભુંક્તે યથાવા સ્વઃ શ્રેષ્ઠિનમ ભુંજંતી એવમેવ એષ પ્રજ્ઞાત્મા ઇતિ આત્મૈ ભુંક્તે. તો દૃષ્ટાંત તદ્યથા શ્રેષ્ઠી તત્ર ભોગ પ્રાધાન્ય. પહેલા દૃષ્ટાંતમાં જે છે ને એ નિશ્ચયનું પ્રાધાન્યમાં આ બધા અનુસરણ કરે છે, ભોગમાં પણ આ બધા અનુસરણ કરે છે. યથા શ્રેષ્ઠી કુટુંબી સ્વૈ જ્ઞાત્યાદિ સભુંક્તે. એટલે માની લે કે આ શ્રેષ્ઠી છે ને એ સજ્જન માણસ છે અને એ કુટુંબીઓની સંભાળ લેનારો છે, દરકાર કરનારો છે. એટલા માટે એકલો કશું ના કરે. સ્વૈ આ ત્રિવિભક્તિ છે. એક અર્થ કર્યો સાહચર્યમ સહ. સ્વૈ સહ ભૂંગતે. એ જ્યારે ભોગવતો હોય, ખાતો પીતો હોય ત્યારે બધાને સાથે લઈને બધાને એ સાથે ભોજન કરે. અન્નમત્તી.
યથાવા તો વાસ્વ પ્રકારાંતરે દૃષ્ટાંત અથવા શ્રેષ્ઠિનમ યથાવા સ્વાહા શ્રેષ્ઠિનમ ભુંજંતી અથવા શ્રેષ્ઠિનમ પ્રધાનમ કુટુંબિનમ સ્વાહા ભુંજંતી અદંતી એમ કહેવાય. અથવા પેલા લોકો આનો ભોગ કરે છે. એટલે આ છે પેલા લોકો સાથે ભોગવે છે અને પેલા લોકો આનો ભોગ કરે છે. એટલે ટૂંકમાં એ પણ ભોજન જ્યારે કરતા હોય ત્યારે આણે જે બધું આપેલું ભોજન તો કરતા હોય ને એ રીતે અન્ન ખાવા દ્વારા એને ભોગવે છે, એણે આપેલા અન્નને ભોગવે છે એમ કહેવાય. એટલે શ્રેષ્ઠીની વાત કરી કે એના જે કુટુંબીજનો છે, બધા જેની દરકાર કરનારો છે, જેના પર આધારિત છે, જેમની દરકાર કરનારો છે, એ કેવું એ બધાને સાથે રાખે છે અને જ્યારે ભોગના સમયે બધા સાથે ભોગવે છે અને એ લોકો પણ એને ભોગવે છે. એટલે કે એણે જે આપેલું છે એ ભોગવે છે. એવમેવ એશ પ્રજ્ઞાત્મા, તે પ્રકારે આ પ્રજ્ઞાત્મા સમજાવવામાં આવ્યો. નિત્ય સ્વયં પ્રકાશ પ્રજ્ઞાયુક્ત આત્મા, પ્રજ્ઞાયુક્ત આત્મા, પ્રજ્ઞા ધરાવનાર આત્મા. પ્રજ્ઞા એટલે ઢાપણ, એટલે જ્ઞાન, એટલે અહીંયા આગળ ચૈતન્ય. તો કે નિત્ય સ્વયં પ્રકાશ પ્રજ્ઞાયુક્ત, નિત્ય સ્વયં પ્રકાશ ચૈતન્ય કે ચેતના ધરાવનાર આત્મા, નિત્ય સ્વયં પ્રકાશ સ્વરૂપ આત્મા પ્રજ્ઞાત્મા. એટલે જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ, ઉપાધિ કેવો છે? પ્રજ્ઞા અને પ્રાણની ઉપાધિ ધરાવનારો આત્મા. તો હવે વ્યવહારમાં આવે ને એ ઉપાધિ દ્વારા થાય. પ્રજ્ઞા અને પ્રાણરૂપી ઉપાધિ દ્વારા આ આત્મા વ્યવહાર કરે છે. એકલો કશું ના કરી શકે. એતૈ પ્રતિપ્રાણી વ્યવસ્થિત આત્મભિ, આત્મશબ્દ પ્રત્યય આલંબનૈ વાગાદેવી સહ. તો બીજા આત્માઓ વડે જેને એ પોતે પોતાના માને છે, પોતાના અંતેથી આત્મા વડે ભૂંગતે અતિ, એ બીજા લોકો સાથે ભોગવે છે. આ ત્રિવિભક્તિનો એક અર્થ થાય સહ, બીજો અર્થ થાય કરણાર્થે તૃતીયા અથવા દૃષ્ટાંતાશ્રય તૃતીયા કરણાર્થા. એમ કહેવાય કે આ શ્રેષ્ઠી છે એ એમની દ્વારા ભોગવે છે, એ લોકો એમને માટે ભોગવે છે. કારણ કે શ્રેષ્ઠીએ ભોગવવા માટે આ બધા દ્વારા ભોગવતા હોય છે. એ બધું જે એની સેવા કરે એ દ્વારા શ્રેષ્ઠી ભોગવે. એ લોકો પણ એને માટે ભોગવે છે, એને માટે બધા જે ભોગ લઈ આવે એ પ્રકારે ટૂંકમાં એમની સાથે ભોગવે છે, એમના વડે ભોગવે છે. આ બંને દ્રષ્ટાંત આ ત્રિવિભક્તિ બંને રીતે લાગુ પડે છે. નહીં નિર્મનુષ્ય કુટુંબીનો દ્રવ્ય ભોગ, ટૂંકમાં એમની સાથે ભોગવે છે, કારણ કે એમના વગર ભોગ શક્ય નથી. એમના દ્વારા ભોગવે પણ એ પણ એમના દ્વારા ભોગ સિવાય શક્ય નથી. એટલા માટે શ્રેષ્ઠી સાથે એના કુટુંબી આવી ગયા બંને રીતે. એવમ અસંગ ઉદાસીનસ્ય ચિત્ત સ્વભાવસ્ય આત્મનોપી વિનાકરણાધિકમ ન ભોગ. આપણો શ્રેષ્ઠી છે આત્મા, અસંગ છે, ઉદાસીન છે, આનંદ સ્વરૂપ છે, પરંતુ એ ક્યારે ભોગવી શકે? અર્થાત જગતના વિષયોનો સંપર્ક ક્યારે કરી શકે? આ ઉપાધિ હોય તો જ. શરીર માયા પરિમોહિતાત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ. એ શરીરમાં અહંભાવ દ્વારા આ બધું કરે છે. એટલે કે શરીર કહો, ઇન્દ્રિયો કહો, ઉપાધિ કહો. તે અસંગ ઉદાસીન આત્મા સ્વયં ભોગવી પણ ના શકે કે ભોગનું સાધન પણ ના બની શકે,
પણ આ બધા દ્વારા, કુટુંબીઓ દ્વારા વિના કરણાધિકમ ન ભોગ. ટૂંકમાં સુષુપ્તિમાં આ કોઈ જાગૃત નથી, ત્યારે કોઈ ભોગ નથી. સ્વામી તો છે, એક ઊંઘીને જ જતો આત્મા, પણ સુષુપ્તિમાં કોઈ ભોગ નથી. એમની દ્વારા કોઈ ભોગ નથી, ઇન્દ્રિય દ્વારા કોઈ અનુભવ નથી. એ પણ એનો કોઈ જાતનો ઉપકાર કરતા નથી, કારણ કે કુટુંબીઓ નથી. જાગૃત થાય એટલે હવે કુટુંબી બની ગયો, અને તેથી આ બધા એમના દ્વારા એ બધા વિષયનો ભોગ કરે. એ પણ એનું ભોગ કરે અથવા એને માટે ભોગ કરે. એટલે ઇન્દ્રિયો જે બધા વિષયોનું જ્ઞાન લાવે કે પોતાનું ના લાવે, એ તો સ્વામી માટે જ લાવે. હવે એનો અનુકૂળ હોય તો અનુકૂળ લાવે, તો પ્રતિકૂળ એ પણ લાવે. તો એ એટલે ટૂંકમાં એમનો નિશ્ચય અને અનુકૂળ હોય, એ પ્રકારનું વાતાવરણ હોય કે ભાઈ એ બધા નિશ્ચય અનુકૂળ, તો ભાઈ એને ગમે એ બધી વસ્તુ લઈ આવે, જેમ ભાવે એમ લઈ આવે. નહીંતર એવું થાય, એવું થતું હોય. ટૂંકમાં નિશ્ચયની અનુકૂળતા કે પ્રતિકૂળતા કે જે હોય તે, અને વર્તનની અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે. પણ આ કિસ્સાની અંદર આ બધા અહીંયા પણ એવું થઈ જાય. મન પણ પેલું દુષ્ટ આશ્વાવ્યસાર્થે સાથીના ન કહેવાયેલા ઘોડાઓ હોય, તો જેમ ફાવે એમ વર્તે. ઇન્દ્રિયો જેમ ફાવે તેમ વર્તે, મન જેમ ફાવે તેમ વર્તે. અરાજકતા વ્યાપી જાય, એવું થાય. હોઈ શકે કે દીકરો આ કરતા હોય, તે કરતા હોય, બાપ પેલો કરતો હોય, અને ભલે બાપે ધ્યાન ના રાખ્યો, પછી એ લોકો ધ્યાન ના રાખે, એવું બનતું હોય છે. ચાલો, એટલે આ તો દૃષ્ટાંત છે. ઉત્પન્ને કાર્યે પ્રધાન કુટુંબી એન પ્રકારેણ સ્વૈજ્ઞાદિ પર્યાલોચ્ય અન્વવસ્યતિ. એટલે બધો નિર્ણય લો તો પણ આ બધાની સાથે નિર્ણય લે, જેટલી એ બધા નિર્ણયમાં સાથે હોય, અને સાથે તે ભોગવે ત્યારે પણ સાથે ભોગવે. એવી જાતની એક આદર્શ વ્યવસ્થાની વાત થઈ રહી છે. એવી જાતનો આદર્શ સ્થપાય ત્યારે આ જ્ઞાન શક્ય બને. એ પ્રકારની સંવાદિતા આ ઉપાધિમાં સ્થપાય, જેને આપણે સમાધિ શર્ક સંપત્તિ કહીએ. કે મનમાં શાંત છે માટે અનુકૂળ છે, ઇન્દ્રિયો સ્વસ્થ છે અનુકૂળ છે, ઉપરથી બધા અંતર્મુખ છે. એટલે એ પ્રકારનું પ્રાધાન્ય આત્મા જ્યારે પ્રાપ્ત કરે ત્યારે જ જ્ઞાન શક્ય બને. ઘણી વાર આત્માનું પ્રાધાન્ય હોતું નથી, આ બધાની સ્વતંત્રતા હોય છે. પછી કહેશે તો આ પ્રકારે એવં વૈ તમાત્મા એતમ વૈ તમાત્મા એતે આત્માના ભંજંતી. તો આ દૃષ્ટાંત આપે ને એ પ્રકારે અનેનૈવ યથાશ્રેષ્ઠ સ્વાહા ઇતિ વક્ષ્યમાણે પ્રકારે. તો જે પ્રકારે શ્રેષ્ઠી સ્વ વડે, સ્વ સહિત કે સ્વ દ્વારા, શ્રેષ્ઠી જે રીતે જ્ઞાતિજનો સાથે પરિવારજનો સાથે ભોગવે છે, તો પરિવારજનો દ્વારા ભોગવે છે. એ તો ઇન્દ્રિયાણા અધિષ્ઠાતા આત્મા એતે આત્માને ભંજંતી. તેમ આ આત્મા પણ ઇન્દ્રિયો રૂપી પરિવાર દ્વારા ભોગવે છે, અને ઇન્દ્રિયો વગેરે પણ આત્માને માટે ભોગવે છે. ચાલો, એટલે આ પ્રકારનું એક દૃષ્ટાંત આપવામાં આવે. ભાઈ ગ્રંથકાર સમજાવે છે આપણને. તમારા 60મા શ્લોકમાં છે, બીજી પંક્તિ, 356 બાંધ પર. સર્વેપી કર્ણાત્માનઃ કર્તાત્માનમિમં સદા અનુસૃત્યૈવ તિષ્ઠન્તિ શ્રેષ્ઠિનમ સ્વજના ઇવ.
સર્વે બી કરણાત્મ, બે પ્રકારના આત્મા કયા? કરણાત્માના, કર્ણરૂપી આત્માઓ એટલે કે અંતઃકરણ, એમાં બુદ્ધિ, મન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધા આવી ગયા. કારણ કે એ દ્વારા આત્મા આ બધો વ્યવહાર કરતો હોય છે. એટલે અહંકારને વ્યવહાર કરવા માટે બુદ્ધિ જોઈએ, મન જોઈએ, જ્ઞાનેન્દ્રિયો જોઈએ, કર્મેન્દ્રિયો જોઈએ. એટલા માટે એ બધા આત્મા કરણ આત્માના એટલે કે કર્ણરૂપી આત્મા, જો કે જે દ્વારા આ બધો વ્યવહાર થાય છે. કર્તૃ આત્માનો બીજો આત્મા કયો છે? કર્તૃ આત્મા, અહંકાર કહો. તો કર્તૃ આત્મા, કર્તૃ ભોક્તૃ, કરતા ભોગતા આત્મા. કયો આત્મા? બીજું પક્ષી. અનસ્નન્ય એ જે કરતા ભોગતા બન્યો. ટૂંકમાં પરમાત્મા છે એ અહંકાર અવચ્છિન્ન થયો, અહંકારમાં તાદાત્મ્ય પામ્યો અને માટે કરતા ભોગતા બન્યો. તો એ કરતા ભોગતા આત્મા જ અહંકાર છે, એટલે અહંકારનું સ્વરૂપ છે. અને આ કરણાત્મા ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે કરતો ઇમમ સદા અનુસત્યવ તિષ્ઠંતી. ટૂંકમાં આજે આપણું વ્યક્તિત્વ છે બુદ્ધિ, મન, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો એ બધા કર્તૃ આત્મા કહો, અહંકાર આત્મા કહો, એને અનુસરીને જ બધા રહેલા હોય છે. કેવી રીતે? શ્રેષ્ઠિનમ સ્વજના એવા, જેમ શ્રેષ્ઠી હોય, કુટુંબનો વડો હોય, અને વડા પણ હોય ત્યારે થાય, વડા હોય એટલે થતું નથી હોતું. એટલે ઘણીવાર સંતાનોને મુશ્કેલી પડતી હોય છે. એમને મૂકી આવે વૃદ્ધાશ્રમમાં એટલે વૃદ્ધો સંતાનો જ વાંક હોય એવો નિયમ નથી. ક્યારેક વડીલો પણ બહુ મુશ્કેલી ઊભી કરતા હોય છે, એમનામાં પરિપક્વતા, મેચ્યોરિટી ન હોય ત્યારે. શું કરવું, શું ના કરવું જુદી વાત છે, પણ એટલે ઘણીવાર એટલે એ બહુ મુશ્કેલ થઈ જતું હોય છે. વડીલ કોને કહેવાય? જેનામાં પરિપક્વતા છે, મુખ્ય તો ઉદારતા છે, સહનશીલતા છે, ઉદારતા છે, અને બને એટલી નિસ્વાર્થતા છે. એવું હોય ને તો વડીલ ખરા અર્થમાં વડીલ રહે. તો એ જે કરે એમાં પોતાનો સ્વાર્થ ના હોય એટલે પેલા બધા જાણે જ કે ભાઈ આ તો મારે જ કરવામાં આવે છે, શું પહોંચે. જ્યાં જેટલી નિસ્વાર્થતા હોય કોઈ પણ સંબંધમાં, એટલે ઊંચે સંબંધમાં સંવાદિતા હોય. જેટલે ઊંચે અપેક્ષા ઓછી હોય એટલે ઊંચે અન્ય વ્યક્તિ છે એ અનુભવે કે ભાઈ મારી પાસે અપેક્ષા રાખવામાં નથી આવતી, એટલે કે મારો હું છું તેવો સ્વીકાર કરવામાં આવે છે. એ રીતે અન્ય વ્યક્તિ બને શું? સ્વસ્થ બને, કમ્ફર્ટેબલ બને. એટલે અન્યને આ પ્રકારે કમ્ફર્ટ પ્રદાન કરવી, સ્વસ્થતા પ્રદાન કરવી એ કોઈ પણ સંબંધને જાળવવા માટે, પુષ્ટ કરવા માટે અત્યંત મહત્વની વસ્તુ છે. એટલે એ પ્રકારનો શ્રેષ્ઠી છે, વડીલ છે, આપણે માની લઈએ. અહીંયા એવું ના હોય, આત્માએ પણ અહંકારે વાળવાનું, રાગ દ્વેષ વાળવાનું હોય તો ત્રાસ કરી નાખે. તો બધા વિચારો ત્રાસી જાય નથી. એટલે એ પ્રકારનો સંઘર્ષ અંદર ચાલતો હોય છે જ્યારે સંવાદિતા હોતી નથી, અને મોટે ભાગે નથી હોતી. પણ એ પ્રકારની સંવાદિતા છે એ અપેક્ષિત છે. અહીંયા આગળ એ પ્રકારનો આત્મા હોય. અનુસત્યવ તિષ્ઠંતિ શ્રેષ્ઠિનમ સ્વજના એવ. સ્વજનો જે પ્રકારે શ્રેષ્ઠીને, પ્રધાનને અનુસરીને વિચારતા હોય છે અને વર્તતા હોય છે. વિચારો એ પ્રકાર થઈ જાય કે આને શું ગમશે, શું નહીં ગમે, એ પ્રકારે વિચારતા થઈ જાય, અને એ વસ્તુ ગમે એ પ્રકારે કરતા થઈ જાય. તો શ્રી દૃષ્ટાંત ઉપાય દાષ્ટાંત ગયા. દૃષ્ટાંત બતાવ્યા પછી દાષ્ટાંત આત્માના સંદર્ભમાં યોજે છે. પુત્ર મિત્રાદિ વિસ્વીય
સાર્ધમ શ્રેષ્ઠી ધની સદા ભુંક્તે તે પિતદિષ્ટાર્થમ કુર્વંતો ભોજયંતિ તમ. પુત્રમિત્રાદેવી સ્વેહી સાર્ધમ, ત્રીજી વ્યક્તિનો સાર્ધ કરવામાં આવ્યો. સહ શ્રેષ્ઠી ધની સદા ભૂંગતે, એવી શ્રેષ્ઠી છે એટલે એને ધની અર્થ કરવામાં આવ્યો. શ્રેષ્ઠી શ્રેષ્ઠતા ધરાવનાર, પ્રાધાન્ય ધરાવનાર ધનવાન મનુષ્ય. સદા પુત્ર એટલે સ્વહી, સ્વનો અર્થ કરવામાં આવ્યો. પુત્ર મિત્રાદેવી પોતાના એટલે પુત્ર મિત્રાદેવી, પુત્ર મિત્રો વગેરે સાથે જે બીજા હોય તે. સ્વીયહી સાર્ધમ શ્રેષ્ઠી ધની સદા ભૂંગતે, બધું ઉત્તમ ધની છે એ આ પ્રકારે આ બધાની સાથે ભોગવતો હોય છે. એકલો નથી ભોગવતો, એકલો જ નથી ખાતો, બધા સાથે ભોજન કરે. તે પી તો પછી એ પ્રકારની સંવાદિતા છે, વર્તનમાં સંવાદિતા છે અને વિચારમાં સંવાદિતા છે. તે બી તદિષ્ટાર્થમ કુર્વંતો ભોજયંતિ તમ, તે પી એ બધા આત્માઓ પણ તદિષ્ટાર્થમ આ શ્રેષ્ઠીની ઈષ્ટ, એનું ઈષ્ટ કરવા માટે, એની ઈચ્છા પૂરી કરવા માટે અથવા એને અનુકૂળ થવા માટે ભોજયંતિ તમ કુર્વંત ઇષ્ટાર્થમ કુર્વંત, એની ઈચ્છિત વસ્તુ કરે. તમ ભોજયંતિ અને એને ભોગ કરાવડાવે. ભોજયંતી હવે ભુંજયંતી છે કે ભુંજંતી, એને ભોગવે એમ કેવું હોય તો એને આપેલી વસ્તુઓ ભોગવે, અથવા એને ભોગ પ્રદાન કરે એટલે એને માટે વસ્તુ લાવીને એને એ પ્રકારે ભોગ પ્રદાન કરે. આવી સંવાદિતા હોય શ્રેષ્ઠી અને સ્વ વચ્ચે. હજી આ દૃષ્ટાંત છે તો પછી દાર્ષ્ટાંતિકમાં જોઈએ છે. એવં જીવસ્વ કિયાક્ષૈ સાર્ધમ શબ્દાદિકાન સદા ભુંક્તે ક્ષાણી ચ શબ્દાદીન ગૃહ્ણન્તિ સ્વામી તુષ્ટયે. અહીં સહઅર્થ મુખ્યત્વે લેવામાં આવ્યો છે. એવમ જીવ તે બધા શ્રેષ્ઠી કહો, સ્વામી કહો, અહીંયા જીવાત્મા કહો, અહંકાર કહો. સ્વકીય અક્ષય સાર્ધમ, સ્વકીય પોતાની અક્ષય ઇન્દ્રિયો એટલે કર્ણો સાર્ધમ સાથે શબ્દાદિકાન સદા ભૂંગતે, બંને આવી ગયો. ઇન્દ્રિયો દ્વારા શબ્દ સ્પર્શ વગેરે વિષયનો ભોગવે છે અને ઇન્દ્રિયો સહિત ભોગવે છે. એટલે ઇન્દ્રિયને ભોગ તો થાય. રસગુલ્લું કે આઈસ્ક્રીમ ખાઈએ એટલે આપણી રસનાને તૃપ્તિ મળે અને પછી આત્માને તૃપ્તિ મળે. તો એવી રીતે આત્મા પણ એવું પસંદ કરે જેથી આ રસનાને તૃપ્તિ મળે. એવું પસંદ ના કરે, એમ જોઈ લો જેવું બતાડી આપો એમ કરીને એવું કડવું કડવું લઈ આવે અને સજા કરે, એવું કરે. ગુસ્સે થઈ ગયો તો સામાન્ય રીતે બંનેની તૃપ્તિ થાય છે ને. ઇન્દ્રિયો પણ સારો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ અનુભવીને લોકો પણ તૃપ્તિ પામે, મન તૃપ્તિ પામે અને અહંકાર તૃપ્તિ પામે, સાથે તૃપ્તિ પામે છે. સાથે સાથે એ દ્વારા તૃપ્તિ પામે છે. આ દ્વારા અહંકાર પોતાના ઈચ્છિત વિષયો છે એનો અનુભવીને તૃપ્તિ પામે છે. એ પણ તૃપ્તિ પમાડે છે અને ઈચ્છિત વિષયો લઈ આવે ક્યાંકથી ને ક્યાંથી. બધું હોય, ઘણી વસ્તુઓ એમાંથી આ જ લઈ આવે. આંખો છે, કરણ છે, બુદ્ધિ છે, આમાં શોધીને પેલું લઈ આવે જે આ શ્રેષ્ઠીને ગમતું હોય. એટલે આ પ્રકારની એક સંવાદિતા છે, એવી જાતનું અહીં આગળ વર્ણન કરવામાં આવ્યું. ગૃહ્ણંતી શબ્દાદિન ગૃહ્ણંતી અક્ષાણી,
ઇન્દ્રિયો પણ શબ્દ સ્પર્શ વગેરે વિષયો જે છે એને ગૃહણંતી એટલે એને ગ્રહે છે, અર્થાત અનુભવે છે, એને લઈ આવે છે. એટલા માટે ઉર્દુમ પ્રાણોન્નયતિ અપામ મધ્ય વામનવાસીન વિશ્વે દેવા ઉપાસતે. મધ્યમાં બહુ સુંદર પરમાત્મા છે અને બધા દેવતાઓ છે, ઇન્દ્રિયો છે, એ બધાની ઉપાસના કરે છે. સર્વે દેવા બલિમાં વહંતી. દેવતાઓ બધા બલિ લઈને આવતા હોય છે, ઇન્દ્રિયો બધી બલિ લઈને આવે, ભેટ લઈને આવે. સ્વામી તુષ્ટએ. કઈ ચક્ષુને કે પોતાને જોવાનું હોતું નથી, આમ જોવા જઈએ તો એ સ્વામી માટે જોતી હોય છે. એવં પ્રશ્ન પ્રતિવચનાભ્યામ નિષ્પન્નમ અર્થમ દર્શયતી. એ પ્રકારે પ્રશ્ન પ્રતિવચનાભ્યામ, પ્રશ્ન ઉત્તરના માધ્યમથી નિષ્પન્ન અર્થમ દર્શયતી. નિષ્પન્ન અર્થ છે નિશ્ચય કરવામાં આવ્યો, નિષ્કર્ષ જે કરવામાં આવ્યો. આ બધા દૃષ્ટાંત દાર્ષ્ટાંતમાંથી એ આપણે શું સમજવા આવવાનું છે એ અર્થમ દર્શાયતી. ગ્રંથકાર આપણને એ અર્થ જે દર્શાવે છે એ અર્થ કહો, નિશ્ચય કહો, સમજ કહો, એ સમજ આપણે દર્શાવે છે, પ્રાપ્ત કરાવે છે. યત્ર તિષ્ઠતિ ભોક્તા સૌ સુપ્તૌ જાગરણે પુનઃ યસ્માદુદેતિ સોદ્વૈતઃ પરમાત્મેતિ બુધ્યતામ. યત્ર તિષ્ઠતિ ભોક્તા અસૌ સુપ્તૌ. યત્ર અસૌ ભોક્તા સુપ્તૌ તિષ્ઠતિ. આ ભોક્તા જ્યાં સુષુપ્તિમાં તિષ્ઠતિ રહેલો છે. જાગરણે એટલે પ્રશ્નો જે પૂછ્યા ને પ્રતિવચનાભ્યાન, આ પ્રવૃત્તો જાગરણે પુનઃ યસ્માદ પ્રશ્નો છે. યત અસૌ ભોક્તા સુપ્તો તિષ્ઠતિ. જ્યાં ભોક્તા સુષુપ્તિમાં રહેલો છે, સ્થિત છે. જાગરણે પુનઃ યસ્માદ ઉદેતિ. અને જાગ્રત થાય ત્યારે જેમાંથી વળી પાછો ઉદય થાય છે. સુષુપ્તિમાં પરમાત્મામાં રહેલો છે, જાગ્રતમાં વળી પરમાત્માથી ઉદય થાય છે. ક્યાં રહેલો છે? સદ્વૈત પરમાત્માથી બુદ્ધતા. આ બધા દ્વારા નિગમ નિષ્કર્ષ જે આપણો અર્થ આપવામાં આવ્યો કે ક્વ અસૌ અસહિષ્ટ કુત આગત આગાત. તો સુષુપ્તિમાં ક્યાં સૂતેલો હતો? તો પરમાત્મામાં સૂતેલો હતો. જાવેદ ક્યાંથી આવ્યો? તો કે પરમાત્માથી, અદ્વૈત પરમાત્માથી આવ્યો. યત્ર તિષ્ઠતિ ભોક્તા સૌ સુપ્ત. સુપ્તવું એટલે સુપ્તિની અંદર, સાતમી વિભક્તિ. સુષુપ્તિમાં આ ભોક્તા જ્યાં રહેલો છે. ક્યાં રહેલો છે? તો કે પરમાત્મા, અદ્વૈત પરમાદ્વૈત પરમાત્મા. એટલે સુષુપ્તિનો બહુ એનું અહીંયા આગળ વિશ્લેષણ મહત્વનું બન્યું. સુષુપ્તિ એ નિર્વિકલ્પ અવસ્થા છે, કોઈ વિકલ્પ નથી. ભોગતા ભોગ્ય પ્રકારનો વિકલ્પ નથી. ત્યાં અદ્વૈતનો અનુભવ છે, ત્યાં અદ્વૈત છે. એટલે સુષુપ્તિમાં અદ્વિતીયતા છે એ તો સ્પષ્ટ થઈ ગયું. અંતે અદ્વૈત પરમાત્મા. સુષુપ્તિમાં આ જીવાત્મા ક્યાં સૂતો હતો, ક્યાં જઈને અટક્યો, ક્યાં જઈને રહ્યો હતો? તો કે અદ્વૈત પરમાત્મામાં. એ બતાવે છે કે અદ્વૈત પરમાત્માનું સ્વરૂપ છે. અને જાગરણે પુનઃ યસ્માદ ઉદયથી. જાગ્યો ત્યારે શેમાંથી ઉઠ્યો? એ અદ્વૈત પરમાત્મામાં જઈને સૂઈ ગયો અને ત્યાંથી ઉઠીને આવ્યો. એટલે એ રીતે કહ્યું કે અદ્વૈત પરમાત્મા આ જીવાત્માનું ભોગતાનું સ્વરૂપ છે. બે પક્ષીઓ હતા ને, તો અન્ય પીપલમ સ્વાદવતી. એક જીવાત્મા પક્ષી છે, એ ભિન્ન ભિન્ન પ્રકારના કર્મફળનો ઉપભોગ કરે છે.
કેવો છે? ભોગતા છે, કરતા છે. અનસ્ન અન્ય અભિચાકશીતિ, બીજો ભોગવ્યા વગર અભોગતા છે. અભિચાકશીતિ, પ્રકાશ, માત્ર પ્રકાશ રહ્યો છે. એનું વાસ્તવિક સ્વરૂપ છે. અનુભવાતું સ્વરૂપ છે ભોગતા, અને વાસ્તવિક સ્વરૂપ કેવું છે? સ્વયં પ્રકાશ, અભોગતા. તો જે આપણે અનુભવી રહ્યા છીએ દ્વારા જે વાસ્તવિકતાનો એનો ઉપદેશ કરવા માટે આખું વસ્તુ કહેવામાં આવે, પ્રયોગ કરવામાં આવે અને પ્રશ્નો પૂછવામાં આવે. એમાંથી આ નિષ્કર્ષ નીકળ્યો કે સુષુપ્તિમાં આ ભોગતા જ્યાં જઈને સૂઈ જાય છે. કયો ભોગતા? તો અન્ય પીપલમ સ્વાદવત, એક પક્ષી, ભોગતા પક્ષી, એ સુષુપ્તિમાં જ્યાં જઈને સૂઈ જાય છે ને જાગે ત્યારે સફળ ઉઠી ગયો, જ્યાંથી ઉઠ્યો. સ અદ્વૈત પરમાત્માથી બુદ્ધતામ, એ અદ્વૈત પરમાત્મા છે એ પ્રકારે બુદ્ધતામ જાણવું જોઈએ. એ વાત કહે છે આગળ, ઇત્થમદ્વૈત બોધાર્થમ અહંકારે પરેશ્વર સ્પષ્ટચિત પ્રતિબિંબો ભૂત ઇતિ શ્રુત્યંતરે શ્રુતમ. ઇત્થમ, આ પ્રકારે અદ્વૈત બોધાર્થમ, ભગવાને કેવી મહાન કૃપા કરી છે તમે જોજો. પરેશ્વર અહંકારે સ્પષ્ટ ચિત્ત પ્રતિબિંબ અભૂત. પરેશ્વર જે પરમ ઈશ્વર છે, પરમાત્મા છે, અદ્વૈત પરમાત્મા છે, જે પૂર્ણ છે, આનંદ સ્વરૂપ પરમાત્મા છે, જે પરમ બ્રહ્મ છે. અદ્વૈત બોધાર્થમ, આ પ્રકારે અદ્વૈતના બોધ માટે આપણને અદ્વિતીય તત્વનો બોધ પ્રાપ્ત થાય. અદ્વૈત પરમાત્મા બુદ્ધતામ, આમ અદ્વૈત પરમાત્મા, હું અદ્વિતીય પરમાત્મા છું, હું અદ્વિતીય પરમાત્મા બ્રહ્મ છું, એ પ્રકારનો બોધ આપણને પ્રાપ્ત થાય. આ સંસારીઓને પોતાના વાસ્તવિક સ્વરૂપનો બોધ પ્રાપ્ત થાય અને તો પછી સંસારી મુક્ત થાય. એટલા માટે જ એણે પ્રવેશ કર્યો. આ પ્રવેશ શ્રુતિનું પ્રયોજન આ એક કહેવામાં આવ્યું. તૈત્રીય ઉપનિષદ કહ્યું ભાઈ કે એણે પ્રવેશ કર્યો, ગુહામાં પ્રવેશ કર્યો જ્યાં જાણી શકાય. પણ અહીંયા પ્રવેશનો શું અર્થ કરવામાં આવ્યો? જાણી શકાય. પણ ગુહામાં પ્રવેશ કર્યો એ થતા આ ઉપાધિમાં પ્રવેશ કર્યો જેથી એની નોંધ લેવાય. અહીંથી બહુ સરસ સમજાયું કે આખી એમણે ઉપાધિ રચી. પહેલા પંચમહાભૂતમાં ત્યાં સ્થૂળ દેહ રચાયો અને પછી બધા દેવતાઓ છે, એ દેવતાઓને પોતાનું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું. સૂર્ય દેવતા અંશ વડે ચક્ષુમાં, અગ્નિ દેવતા વાણીમાં વગેરે. પછી કે એમનું ભૂખ ખાવાનું આપો ભાઈ તમે. ખોરાક રચવામાં આવ્યો, પોતે તે વિષયો રચવામાં આવ્યા. આ બધી વ્યવસ્થા ઉત્પન્ન થઈ. પછી ભગવાન કહે કે આ બધું જ કરું પણ હું નહીં હોઉં તો આ બધાનો અર્થ શું છે? એટલે આ બધી રચના કરવામાં આવી એને સાર્થક કરવા માટે, એમનું ઉપયોગી બનાવવા માટે, એમનું પ્રયોજન સિદ્ધ કરવા માટે એને પોતે પ્રવેશ કર્યો બ્રહ્મરંધ્રમાંથી. જાણે ક્યાં ચીરીને એને પ્રવેશ કર્યો. બે જણા પ્રવેશ કર્યો એવું ત્યાં વર્ણન છે. પ્રાણીમાં પ્રવેશ કર્યો પણ અંગૂઠામાંથી. કે પ્રાણ સેવક છે અને એટલા માટે એ નીચા સ્થાન છે. આ સેવક હંમેશા પાછલા બારણેથી આવે. સ્વામી હંમેશા છે ને એ મુખ્ય દ્વારથી જાય. આ મુખ્ય દ્વારમાંથી સ્વામી ગયો, બરાબર, પાછલા દ્વારમાંથી પ્રાણ ગયો. એ પ્રકારે શેને માટે પ્રવેશ કર્યો? કે હું નહીં હોઉં તો આ બધો ઉપયોગ શું છે?
આંખો જોશે તો એ શેને માટે જોશે? કાન શેને માટે સાંભળશે? મન શેને માટે વિચારશે? એમની માટે કોઈ પ્રયોજન હોવું જોઈએ ને. તો ભગવાન પ્રયોજન એ પ્રકારે પરમાત્માએ પ્રવેશ કર્યો. પણ અન્યત્ર કહેવામાં આવ્યું બૃહદારણ્યકોપનિષદની અંદર, રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ તદસ્વરૂપમ પ્રતિચક્ષણાય. રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ, પ્રત્યેક રૂપને અનુરૂપ રૂપ પ્રાપ્ત કર્યું. અર્થાત પ્રત્યેક જેવી રીતે અગ્નિ જે છે એ કાષ્ઠમાં કે લોખંડમાં પ્રવેશ કરે તો એના રૂપવાળો થઈ જાય. અગ્નિ રસૈકો ભોરમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. અગ્નિ એક જ છે, નિરાકાર છે, પરંતુ આ જગતની અંદર આ બધા કાષ્ઠ વગેરેમાં પ્રવેશ કરે ને એના આકારના બની જાય છે. તો નિરાકાર નિર્વિશેષ પરમાત્મા અગ્નિ એક છે, અનેકમાં પ્રવેશ કરે જાણે કે અનેક બને છે. અગ્નિ નિરાકાર છે, જાણે કે આકારવાળો બની જાય છે, ઉપાધિને અનુસરે છે. તેમ પરમાત્મા એક છે, અનેકમાં પ્રવેશ અનેક બની જાય છે, જાણે કે સ્વયં નિરાકાર છે, નિર્વિશેષ છે, એ ઉપાધિ આકાર વિશેષતાઓ જાણે કે પ્રાપ્ત કરે છે, જીવાત્મા બની ગયો. રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ, પ્રત્યેક રૂપને અનુસરીને રૂપ ધારણ કર્યું. જેમ પ્રત્યેક કાષ્ઠના આકારને અનુસરીને અગ્નિ એ આકાર ધારણ કરે, અથવા તો પ્રતિબિંબના માધ્યમને અનુસરીને જેવી રીતે સૂર્ય કે બિંબ છે એ પેલા માધ્યમ અનુસરીને પ્રતિબિંબિત થાય. એ માધ્યમ સ્થિર હોય તો સ્થિર રૂપે, સ્વચ્છ હોય તો તે રૂપે, મલિન હોય તો તે રૂપે, ચલાયમાં હોય તો તે રૂપે, નાનું હોય તો તે રૂપે, મોટું હોય તો તે રૂપે. તેમ પરમાત્માએ પ્રતિરૂપો બહુ, જાણે કે એ પરમાત્મા અહીંયા આગળ પ્રવેશ કર્યો, અંતઃકરણમાં પ્રવેશ કર્યો, અહંકારમાં પ્રવેશ કર્યો અને તે જીવાત્માનું રૂપ ધારણ કરી લીધું. શેને માટે? પ્રતિચક્ષણાય, જેથી એનું જ્ઞાન થઈ શકે. ક્યારેક આનામાં કંઈક સૂઝે કે ભાઈ હું કોણ છું, આ કંઈક આ દુનિયામાંથી પરવારે ને જરા આ વ્યવહારમાંથી. એ તો અવકાશ મળતો જ નથી. એ વ્યવસ્થા ભગવાને કરી જ છે, પેલી માયા કરી છે. એટલે અને નાના કોઈ વિચાર જ ના, નિરાશ જન્મે જ નહીં, એ પ્રકારની એની વૃત્તિ જન્મે જ નહીં. એવું બધું બહાર મૂકેલું છે. પણ આ બધું અત્યારે સુધીમાં જે બધા અનુભવો થયા એનું બરાબર વિશ્લેષણ કરવામાં આવે ત્યારે પછી તદ્વૈરાગ્યમ જિહાસાયા દર્શન શ્રવણાદિભિ દેહાદિ બ્રહ્મ પર્યંતે અનિત્ય ભોગ વસ્તુની. જો કે આ બધા ભોગ પદાર્થો અનિત્ય છે. માત્ર દેહ વાળે પ્રાપ્ત થતા ભોગ પદાર્થો અનિત્ય એટલું જ નહીં, પરંતુ અરે બ્રહ્માજીની ઉપાધિ વડે પ્રાપ્ત થતા આ શ્રેષ્ઠ પદાર્થો અનિત્ય તો ખરા છે. તો શું થયું? પણ મને નિત્ય વસ્તુ એ અગત્યનું છે. આ વિવેક છે તો વૈરાગ્ય જન્મે. વિવેકે શું છે? પોતે જ શું ઈચ્છી રહ્યો છે એના તરફ ધ્યાન આપવામાં આવે. ક્યારે કે શું ઈચ્છું છું? ઈચ્છાઓ એક પછી એક પૂરી થયા છતાં કેમ ઈચ્છાઓ જન્મ્યા જ કરે છે? એનું કારણ શું છે? ઈચ્છાઓ પૂરી થયા છતાં આપણો ઈચ્છુક તો જતો જ નથી, એનું શું કારણ છે? કંઈક ઈચ્છી રહ્યો છે જેને મળતું નથી, અને માટે એની ઈચ્છા અંત જ નથી આવતો. આમ પોતે શું ઈચ્છી રહ્યો છે? કોઈ ઈચ્છા લઈને જન્મ્યો છું, જેનું ધ્યેય લઈને જન્મ્યો છું, એમને નથી જન્મ્યો. લોકો માને કે એ કશું ધ્યેય જ નહીં જીવનનું. એવું ના હોય, એવું નથી. આપણે ન સમજીએ જુદી વાત છે, ધ્યાન ના આપીએ જુદી વાત છે, નોંધ ના લઈએ જુદી વાત છે. પણ નોંધ લે માણસને ખ્યાલ આવે કે એવું કંઈક છે, કઈ ઈચ્છાની પાછળ કઈ ઈચ્છા છે, નિત્ય વસ્તુની ઈચ્છા છે. આવું સમજાય એ મોટો વિવેક, એનું નામ વિવેક. જીવનમાં આવો વિવેક જન્મે કે હું શું ઈચ્છું છું.
એટલે વિવેકનો અર્થ અહીંયા પૃથક્કરણ નથી. ખરેખર વિવેકનો અર્થ છે અહીંયા યથાર્થ ચિંતન. વસ્તુ જેવી છે તેવી સમજવી, તેમ પોતાની ઈચ્છાને જેવી છે તેવી સમજવી, અને તો પછી જગતના પદાર્થોને પણ જેવા છે તેવા સમજવા. બસ એટલું સમજવા. એને કારણે પછી આપણને અત્યાર સુધી જે પ્રકારનો સંબંધ, એ સંબંધ બદલાઈ જાય. જ્યાં સુધી પદાર્થોને સુખના સલામતીના સાધન માનવામાં આવે ત્યાં સુધી એક પ્રકારનો સંબંધ એને આસક્તિ કરવામાં આવે છે. ખબર કે નહીં, ત્યાંથી એ વસ્તુ પ્રાપ્ત થાય એમ નથી. પદાર્થોનો ઉપયોગ કોઈ નથી એવું નથી. આ દેહની જરૂરિયાતો છે ને એ પૂરી કરવાના પદાર્થો બનેલા છે, એ ના નથી. એથી વધારે કે લાગણી જરૂરિયાતો પૂરી કરવા માટે આ દુનિયાના પદાર્થો નથી. એ તો આત્મા જ પૂરી કરી શકે. તો આ પ્રકારે એને આ જગતના વિષયો છે ને એની યથાર્થ સમજ પ્રાપ્ત થાય. આનો વિવેક. શું ઈચ્છે છે એની સમજ પ્રાપ્ત થાય, અને જેમાંથી અત્યારથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો હતો એ આપવા શક્તિમાં સક્ષમ નથી એ સમજ પડે તો સારું હોય. એટલે હવે એનો અર્થ નહીં કે મને કે દ્વેષ જન્મ્યો, સમજીશું. તેથી એમને એમના સ્થાને રહેવાનું, અર્થાત એ જેવા છે તેનો આદર કરું છું, તો જ હું મારી જાતનો આદર કરી શકું. આમ આ બધાનો અન્યનો આદર કરવા દ્વારા હું મારી જાતનો અનાદર કરી રહ્યો છું. અસૂર્યાનામ તે લોકા અંધેન તમસા હોતા તામસ્તે પરિત્યાભિગચ્છન્તિ, એ કહે છે આત્મહનો જના. આ પ્રકારે આ જીવાત્મા સતત પોતાનું હનન કરી રહ્યો છે, એમાંથી દૂર થાય, મુક્ત થાય તો જન્મનો વૈરાગ્ય કહેવાય. એટલે આસક્તિ બંધુ એટલે ભ્રમમાંથી મુક્ત થઈ જાય. જગત વિશે, જગતના પદાર્થો જે ભ્રમ હતો મુક્ત થયો કે જે છે હું સમજ્યો. તો પછી એનું મન અંતર્મુખ બને, અને તો પછી આત્માને એને હવે તે વિવિધ દિશા જન્મે, જિજ્ઞાસા જન્મે, અને આત્મા એના જ્ઞાનનો વિષય બને. આવું બધું થાય માટે પરમાત્માએ પ્રવેશ કર્યો છે. મોટા સ્વામીજી કે શંખ તો વગાડી રહ્યો છે ભગવાન, પણ આપણને સાંભળતા જ નથી. એટલે આપણે તો દૂર નદો અહીં જતા રહીએ છીએ. એટલે ગદાથી જ્યારે ક્યારે એક ટકોરો મારે, જગાડે, અને પછી સમજ તો બરાબર ચક્કરથી બરાબર સજા કરે, અહંકારને ઉચ્છેદ કરે. પણ ભગવાન અનુકૂળ છે આમ જોવા જઈએ તો. પેલો ઘોંઘાટ એટલો બધો હોય ને કે સંભળાતું નથી. પેલા રેડિયોમાં એટલો ઘોંઘાટ કરી નાખે ને પેલા બધા બીજા બધા સ્ટેશનો, સાંભળવું છે ને સાંભળવા ના દે. એ ઘોંઘાટ જરા દૂર થાય તો અંદરનો જે ધ્વનિ છે આપણે સંભળાય ધીમે ધીમે. ઈચ્છાઓનો ઘોંઘાટ દૂર થાય, રાગદ્વેષનો ઘોંઘાટ દૂર થાય, ચિંતાઓનો ઘોંઘાટ દૂર થાય વગેરે. અને તો પછી આપણને ધીમે ધીમે પેલું સંગીત સંભળાતું જાય, અને એ તે કાળે કરીને આત્મા જ્ઞાન નહીં જ્ઞાને પવિત્ર વિદ્યતે તસ્વ યોગ સંસિદ્ધ કાલેન આત્મની વિંદતે. યોગ સંસિદ્ધ એટલે જો ભોગમાંથી યોગમાં પરિવર્તન પામે. આ જગતને જ્યાં સુધી સુખનું સાધન માનવા ત્યાં સુધી સંબંધ ભોગનો સંબંધ છે. આત્મા સુખનું સાધન છે સમજના તો યોગ જીવન યોગમય થઈ જાય. તત્ સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મનિવિંદતે. એનું જીવન ભોગમાંથી યોગમાં પરિણમ્યું, અને કાલેન તો પછી એકવાર આ યાત્રા શરૂ થઈ અંતર્મુખતાની. આ તો કાલે
એ યાત્રા પરિસમાપ્તિ પામવાની જ છે. આ પ્રકારે આત્માને વિંદતી. આમ પોતાનું જ્ઞાન થાય એટલા માટે કે મારી કોઈ નોંધ જ નથી લેતો ને ભગવાન કે, એટલે અહીંયા આવીને બેઠો. તું મારી તરફ જો ભાઈ, ક્યારેક આમાં ટાઈમ મળે, સમય મળે ત્યારે જુએ. તદ સ્વરૂપમ પ્રતિચક્ષણાએ. આ પ્રકારે બૃહદારણ્યકોપનિષદે કહ્યું કે આનું રૂપમ શાના માટે? પ્રતિચક્ષણાએ, દર્શન માટે, જ્ઞાન માટે અહીંયા પ્રવેશ કર્યો છે. એ વાત કહેવામાં આવી. ઇત્થમ અદ્વૈત બોધાર્થમ. ઇત્થમ આ પ્રકારે અદ્વૈત બોધાર્થમ, અદ્વૈત અદ્વિતીય પરમપૂર્ણ સચ્ચિદાનંદ તત્વના બોધ માટે પરેશ્વર અહંકારે સ્પષ્ટ ચિત્ત પ્રતિબિંબ અભૂત. આ પરમાત્માએ પ્રવેશ કર્યો કહેવાય, અથવા તો અહંકારમાં પ્રતિબિંબિત થયો કહેવાય. એવું છાંદોગ્યમાં સમજાવ્યું ભાષ્યકારે કે પ્રવેશ એટલે એવું જ કે સૂર્ય જેવી રીતે પ્રતિબિંબ રૂપે કે પ્રતિબિંબ દ્વારા આ જળમાં પ્રવેશ કરે એ રીતે. બીજું કંઈ પ્રતિબિંબ એટલે પ્રવેશ બીજો નથી. પ્રતિબિંબ રૂપમાં પરમાત્મા અહીંયા પ્રવિષ્ટ થયો એટલે કોઈક દિવસ આપણને એટલે એ પ્રતિબિંબને બિંબ રૂપે જાણવાનું છે. પ્રતિબિંબ છે બિંબના જ્ઞાન માટેનું સાધન બને જો આપણું ધ્યાન તે તરફ દોરાય તો. એ માટે પ્રતિબિંબ બન્યો. ચિદાભાસ કહો, અહંકાર કહો, જીવાત્મા કહો, પ્રતિબિંબ કહો, અભૂત. તો શેના માટે? અદ્વૈત બોધાર્થમ પ્રતિબિંબ અભૂત. અને સ્પષ્ટ ચિત્ત પ્રતિબિંબ સ્પષ્ટ બન્યો એટલે સતત અનુભવમાં આવે એ પ્રકારે પ્રતિબિંબિત થયો, જેથી અહંકાર દ્વારા પણ વાસ્તવમાં સતત ચૈતન્યનો પરમાત્માનો અનુભવ થતો હોય છે. એથી શ્રુત્યંતરે શ્રુતમ. બીજી શ્રુતિમાં આ શ્રુતિ કઈ છે? કૌશિકી. બીજી કઈ છે? બૃહદારણ્યક. એ પ્રકારે આ પ્રસંગ છે એને સમાપ્ત કરવી. હવે છેલ્લો પ્રસંગ જે આવે છે એ આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદ ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.